ટ્રેક્ટરને ટક્કર મારી ઉલાડ્યું બેના મોત। ગોધરા અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત, 3 વર્ષના બાળક સહિત 8 લોકો ઈજાગ્રસ્ત। ગોધરા તાલુકાના ટુવા ગામ પાસે આજે વહેલી સવારે ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા એક દંપતીના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે 7 જેટલા શ્રમિકો ઘાયલ થયા। તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 2 લોકોની હાલત ગંભીર હોવાના કારણે તાત્કાલિક વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા ખંગેલા, ઉસ્માનિયા અને ચીખલિયા ગામના શ્રમિકો ટ્રેક્ટરમાં સવાર થઈને અમદાવાદ અને ડીસા તરફ જઈ રહ્યા હતા। તે સમયે વહેલી સવારે ગોધરા તાલુકાના ટુવા ગામ પાસે અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપરથી પસાર થતા હતા, ત્યારે ટ્રકને પાછળથી આવી રહેલા ટેન્કરે જોરદાર ટક્કર મારતા ટ્રેક્ટર પલટી જતા ટ્રેક્ટરમાં સવાર શ્રમિક પરિવારોના એક દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 3 માસના બાળક સહિત 8 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં કણકપુર પોલીસ તેમજ 108 ઘટના સ્થળે પહોંચ્યા હતા।